ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ એટલે કે બીઈ બીટેકની અંદરના એડમિશન માટેની કી ડેટ્સ ફાઇનલી એસીપીસીની વેબસાઇટ ઉપર આવી ગઈ છે. હવે સૌથી પહેલો સવાલ તમારા મગજમાં એ છે કે સર આ એસીપીસી શું છે? તો તમારું જે એડમિશન કરાવનારી કમિટી છે પ્રોફેશનલ કોર્સિસની અંદર એનું નામ છે એસીપીસી. એસીપીસીની વેબસાઇટ ઉપરથી તમારી આખી પ્રોસેસ થવાની છે. આજના વિડીયોની અંદર હું તમને કી ડેટ્સ કહીશ કે ક્યારથી ક્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો, ક્યાંથી ક્યાં સુધી મોક રાઉન્ડ છે, ક્યાંથી ક્યાં સુધી તમારું મેરિટ આવશે, ક્યારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ થઈ શકે છે, એના રિઝલ્ટ પછી કઈ રીતે રાઉન્ડ થશે, ક્યારે ફીસ ભરવાની, ક્યારે કેન્સલ કરવાનું, ક્યારથી તમારી કોલેજ ચાલુ થશે. અને આ જે પ્લાનર આવ્યું છે હાલ ટેન્ટેટિવ પ્લાનર આવ્યું છે અને કોઈ પણ વસ્તુમાં તમારે ઉતાવળ કરવાની નથી. આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. એક પણ વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. તમે બોર્ડ અને ગુજસેટના કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો એનું નામ ગુજસેટ પછી એડમિશન પ્રોસેસ થઈ જવાનું છે, તો ફરીથી જોડાવાની જરૂર નથી, કેમ કે એની અંદર તમામ વિડીયોઝ, તમામ પીડીએફ અને આગળ આવનારી બધી જ માહિતી આવવાની છે. પ્લસ આપણી પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલ છે જેની ઉપર લાસ્ટ યરના કોલેજના કટ ઓફ, ફીસ કેટલી છે, એમના એડમિશન કઈ રીતે થાય છે, એમનું પ્લેસમેન્ટ કેટલું છે, એ તમામ માહિતીના વિડીયોઝ આવવા લાગ્યા છે. તો આપણી પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલ પણ ફોલો ના કરી હોય તો એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, એ પણ તમે ફોલો કરી લેજો. આટલું ફોલો કરવાથી તમારી એક પણ માહિતી મિસ નહીં થાય. ઘરે બેઠા બેઠા તમે સરસ રીતે આખી એડમિશન પ્રોસેસ ફ્રી ઓફ કોસ્ટ કરી શકશો અને એક સારી કોલેજમાં એડમિશન લઈ શકશો. આપણે ઓફલાઈન સેમિનાર્સ પણ કરવાના છીએ, ઓનલાઈન પણ સેમિનાર કરીશું, તો જોડાયેલા રહેજો, બધી જ માહિતી તમને મળતી રહેશે. યસ દોસ્ત, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. છેલ્લા 5 વર્ષથી હું વિદ્યાર્થીઓને ફ્રી કાઉન્સેલિંગ ઓનલાઈન અને ઓફલાઈન આપું છું, તો એનો લાભ તમને આ વર્ષે છેલ્લા રાઉન્ડ સુધી મળવાનો છે. હવે સૌથી પહેલા તમારે કરવાનું છે શું? તો બીઈ બીટેક વેબસાઇટ છે acpc.gujarat.government.in. આ વેબસાઇટ ઉપર તમારે કોર્સિસની અંદર બીઈ બીટેકમાં જવાનું છે. તમે બીઈ બીટેકમાં જશો એટલે જો ફાર્મસીનું હજી કંઈ આવ્યું નથી, ખાલી એન્જિનિયરિંગનું આવ્યું છે. એન્જિનિયરિંગ ફર્સ્ટ યર 12મા પછી એ ગ્રુપ પછી એન્જિનિયરિંગ ફર્સ્ટ યર. એડવર્ટાઇઝમેન્ટ ફોર ડિગ્રી એન્જિનિયરિંગ એડવર્ટાઇઝ આવી ગઈ છે ઇંગ્લિશ ગુજરાતીમાં. આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કી ડેટ્સનું, તો આપણે કી ડેટ્સ ઓપન કરીએ છીએ. કોઈ જ ઉતાવળ કરવાની અહીંયા તમારે થતી નથી. 24/3 એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ થશે, અવેરનેસ પ્રોગ્રામ 29/3 થશે અને રજીસ્ટ્રેશન ચાલુ થશે 24/3 બપોરે 2 વાગ્યાથી. પહેલા દિવસે રજીસ્ટર કરી લો એટલે DAIICT કે LD માં મળી જાય એવો નિયમ હોતો નથી. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20/5 છે. ઓલમોસ્ટ તમને 2 મહિના જેવો સમયગાળો મળવાનો છે. શાંતિથી રજીસ્ટ્રેશન કરજો. આખો ડિટેલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આવશે. આવી રીતે આ સ્ટેપ તમારે ફોલો કરીને રજીસ્ટ્રેશન કરવાનું છે. હાલ કોઈ ઉતાવળ કરતા નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળે ફોર્મ ફિલ કરી નાખે છે અને પછી પાછળથી પસ્તાવાનો વારો આવે છે. તો કોઈ પણ ભૂલ નથી કરવાની. શાંતિથી હું વિડીયો બનાવીને મૂકી દઈશ એટલે પછી તમે ફોર્મ ભરજો. એના પછી ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. પહેલું મેરિટ લિસ્ટ 3/6 આવશે. બોર્ડ અને ગુજસેટના 50% માર્કના આધારે સીબીએસઈ અને જીએસઈબી વિદ્યાર્થીઓનું એક સમાન મેરિટ લિસ્ટ 3/6 તારીખે આવશે. એના પછી ફાઇનલ ઇન્સ્ટિટ્યૂટ કેટલી આ વખતે છે અને એમાં કેટલી શીટ્સ અવેલેબલ છે કઈ બ્રાન્ચમાં, એનું લિસ્ટ પણ 3/6 આવી જશે અને મોક રાઉન્ડ ચાલુ થશે 3/6 થી 5/6 સુધી. મોક રાઉન્ડ એટલે ટ્રાયલ રાઉન્ડ, જેમાં તમને જે શીટ્સ મળશે એ કન્ફર્મ શીટ નહીં હોય. કેવી રીતે ચોઇસ સ્પેલિંગ કરવાનું બધી માહિતી હું તમને આપીશ. મોક રાઉન્ડની પરફેક્ટ માહિતી આપીશ. અત્યારે અમુક વસ્તુ કદાચ તમને આ વિડીયોમાં સમજાવું તમે ભૂલી જશો, એના કરતા જે વખતે જે રાઉન્ડ આવે હું તમને એનું ડિટેલ લાઈવમાં બધું સમજાવીશ. એના પછી એનું રિઝલ્ટ 7/6 આવશે. એના રિઝલ્ટ પછી પહેલો રાઉન્ડ ચાલુ થશે. ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે અને પહેલો રાઉન્ડ તમારો ચાલુ થશે 7 થી 10 છે. મોક રાઉન્ડ પછી પહેલા રાઉન્ડમાં મેરિટ હંમેશા ઊંચું જાય અને જાય જ. એટલે તમને મોક રાઉન્ડમાં જે કોલેજ મળી હોય એ પહેલા રાઉન્ડમાં મળવાના ચાન્સીસ થોડા ઘટી જાય. એટલે હંમેશા છેલ્લા રાઉન્ડ સુધી જવું જોઈએ. જ્યાં સુધી તમને મનગમતી કોલેજ ના મળે ત્યાં સુધી પ્રયત્ન કરવા જોઈએ, નહીતર પછી જે મળે છે ત્યાં તમારે ખુશ થવું જોઈએ. તો આ વાક્ય યાદ રાખજો, છેલ્લા રાઉન્ડ સુધી જવું જોઈએ, પછી તમારી ઈચ્છા. હવે ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ ઓફ એલોટમેન્ટ લિસ્ટ. પહેલા રાઉન્ડનું એલોટમેન્ટ લિસ્ટ 13/6 આવશે. તમને ગમી જ જાય છે, આગળ જવું જ નથી તો ફીસ ભરી દો 13/6 થી 17/6. કોલેજે ફીસ નથી ભરવાની, એસીપીસી ભરવાની છે. હા, કોલેજ ગમી જ જાય છે તો કોલેજે જઈને પણ ભરી દેજો. નથી ગમતી તો કોલેજ જવાની જરૂર નથી. અહીંયા તમે સીટ કન્ફર્મ કરી લીધી પછી તમે આગળના રાઉન્ડમાં જઈ શકો. મોક રાઉન્ડ અને પહેલા રાઉન્ડમાં કોણ ભાગ લઈ શકે? જે વિદ્યાર્થીઓ પાસ થયા હશે એ લઈ શકશે. પાસ થયેલા વિદ્યાર્થી કદાચ માર્ક ઇમ્પ્રુવ કરવા ઇમ્પ્રુવમેન્ટ આપે છે તો પણ ભાગ લઈ શકશે. ફેલ થયેલા વિદ્યાર્થી આમાં ભાગ લઈ શકશે નહીં. ફેલ થયેલા વિદ્યાર્થી જે ફેલ થશે 12થમાં એ લોકોએ કશું જ કરવાનું થશે નહીં હાલ પૂરતું. ફોર્મ નહીં ભરો તોય ચાલશે. અને 19/6 થી એકેડેમિક ટર્મ ચાલુ થાય, મતલબ પહેલું સેમિસ્ટર તમારું કોલેજમાં ચાલુ થાય. જરાય ચિંતા કરવાની જરૂર નથી. પહેલો 1 થી 1.5 મહિનો બ્રિજ કોર્સ ભણાવે, મતલબ આલતુ ફાલતુ વાર્તાઓ ચાલતી હોય. ભણાવવાની કોઈ ચિંતા કરવાની નથી. ઘણા છેલ્લા રાઉન્ડ સુધી જવાના હોય ને એમની ચિંતા હોય.
સાહેબ મારું ભણવાનું શું થશે? બેટા જરાય ચિંતા ના કરો, ભણવાની તમારે જરાય ચિંતા કરવાની નથી, એના માટે અમે છીએ. હવે પહેલો રાઉન્ડ તમારો જે છે એમાં કેન્સલ કોકને કરાવવું હોય, બીજી કોઈ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં લઈ લીધું હોય કે આગળ બીજી કોઈક એડમિશન પ્રોસેસથી લઈ લીધું હોય, તો આ રીતે કેન્સલ કરાવો તો ઓનલાઈન જે ફીસ ભરેલી હોય તમને પાછી 20,000 રૂપિયા હશે એ મળી જશે. પછી વેકેન્સી પડશે અને વેકેન્સી પછી નોન રજિસ્ટર. હવે નોન રજિસ્ટર એટલે શું? ત્યાં સુધીમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવાઈ ગઈ હશે અને એનું રિઝલ્ટ આવી ગયું હશે, એવું આ લોકોએ ટેન્ટેટિવ બનાવ્યું છે, બરાબર. પણ મને લાગે છે ત્યાં સુધી જૂન એન્ડિંગમાં એક્ઝામ લેવાય ને જુલાઈના સ્ટાર્ટિંગમાં રિઝલ્ટ આવશે. ગઈ વખતે પણ આવું ટાઈમ ટેબલ એ લોકોએ આપ્યું હતું અને પછી એને લેટ લઈ જવું પડ્યું હતું. કેમ કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ નહોતું આવ્યું. તો આ વખતે પણ એ લોકો લેટ લઈ જશે. જો અહીંયા ડોલર કરેલા છે, ડોલર એટલે કરેલા છે કે આ ડેટ્સ બદલાઈ શકે છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની ડેટ અને એના રિઝલ્ટ આધારિત આ બધું ચાલશે. પછી લખ્યું છે કે નવું મેરિટ લિસ્ટ આવશે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આધારે. ઘણા વિદ્યાર્થીઓને એવું હતું કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આ વર્ષે થશે, તો જો એસીપીસીએ આપી દીધું ને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આધારે 3 સાથે નવું મેરિટ લિસ્ટ આવશે. મતલબ જેમણે નથી આપી અને જેમણે આપી છે બધાના મેરિટ રેન્ક બદલાઈ જશે. કેમ કે આપી હશે એના સારા માર્ક્સ આવશે. હવે તમારે જો કદાચ ઓછા માર્ક થોડા ઘણા છે, ફેલ થયા છો અને સારા માર્ક્સ લાવવા છે, તો તમે આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાઈ શકો છો. ગુજરાતની નંબર 1 ફેકલ્ટી તમને ભણાવશે. ગયા વર્ષે અમે 150 થી વધારે વિદ્યાર્થીઓને ઓનલાઈનમાં ભણાવ્યા હતા, ઓફલાઈનમાં પણ ભણાવ્યા હતા અને એ વિદ્યાર્થીઓમાંથી મેક્સિમમ વિદ્યાર્થીઓના માર્ક્સ અમે ઇમ્પ્રુવ કર્યા હતા. તમારે અમારા રિઝલ્ટ ગયા વર્ષના જોવા હોય તો તમે અમારા નંબર પર કોન્ટેક્ટ કરજો 9825799458. અમે રિઝલ્ટ બતાવીશું, ઓનલાઈન ઓફલાઈનની ફીસ કેટલી છે, રજીસ્ટ્રેશન ઓપન થઈ ગયા છે, કઈ રીતે ભણાવીએ છીએ બધું જ તમને બતાવીશું. પછી તમે એડમિશન કન્ફર્મ કરી શકો છો. ઓનલાઈન આપણી એપ્લિકેશન પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠ પર લાઈવ સેશન હોય છે ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ બંનેના વિદ્યાર્થીઓ માટે. મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. ઓફલાઈન ગાંધીનગર ખાતે આપણું સેન્ટર છે, પીજી અને હોસ્ટેલની અને લાઇબ્રેરીની સુવિધા સાથે. તો તમે વધારે માહિતી માટે અમારા નંબર પર કોન્ટેક્ટ કરશો એટલે તમને માહિતી આપીશું. લિમિટેડ નંબર ઓફ સ્ટુડન્ટ્સ જ અમે લઈએ છીએ, તો વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપીશું. એના પછી સેકન્ડ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ થશે. મોસ્ટ પ્રોબેબલી બધી જ સારી કોલેજની અંદર સીટ્સ ખાલી હોય છે. તો જે વિદ્યાર્થીઓને રિઝલ્ટ પછી એવું લાગે છે કે મારા થોડા ઘણા માર્ક ઓછા છે અથવા હું ફેલ થયો છું, લાવવા જોઈએ, તો આપી જ દેજો 100%. આજે આ વર્ડ પણ યાદ રાખી લેજો. ઇમ્પ્રુવમેન્ટમાં માર્ક ઇમ્પ્રુવ થશે તો રાઉન્ડ 2માં ફાયદો થશે અને થશે. ગયા વર્ષે પણ થયો છે. એના પણ લાઈવ સેશન આપણે થોડા દિવસમાં લેવાના છીએ. તો ચેનલ પર બનેલા રહેશો તો બધી માહિતી મળશે અને એનું એલોટમેન્ટ તમને ખબર પડી જશે 9 સાથે. આ બધી ડેટ્સ થોડી બદલાશે. હું તમને કહું છું બદલાશે એટલે છેલ્લા 5 વર્ષથી આ જ કર્યું છે, તો અમને તો અત્યારથી ખબર છે. એટલે થોડુંક બદલાશે. પછી રાઉન્ડ 2માં વિડ્રો કોકે હટાવી લેવું હોય, પછી વેકેન્સી આવશે, પછી રાઉન્ડ 3 આવશે, એની ફીસ ભરવાની, એનું કેન્સલેશન આવશે. એમ કરતા આખી પ્રોસેસ ચાલશે. ગયા વર્ષે છેલ્લો રાઉન્ડ ચોથો રાઉન્ડ હતો. ચોથા રાઉન્ડ સુધી આપણે બધી જ માહિતી આપી હતી. હવે એ લખ્યું છે કે ડોલરનો મતલબ છે જીએસસીબીની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અને સપ્લિમેન્ટરી એક્ઝામના આધારે ડેટ્સ બદલાઈ શકે છે. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ થવાની છે જીએસસીબીની, એ પણ ફાઇનલ થઈ ગયું છે. તો આ તમારું જનરલ એક સ્કેડ્યુલ આવી ગયું છે. આ સ્કેડ્યુલ હવે તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકશો? તો પ્રિયસર વિદ્યાપીઠ આપણી એપ્લિકેશન છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. તમે ઓલરેડી મોસ્ટલી ડાઉનલોડ કરી જશે ગુજસેટ અને બોર્ડની તૈયારી માટે. એના હોમ પેજ પર માય કોર્સમાં એક એસીપીસી ગુજસેટનો કોર્સ છે, એમાં એક પહેલું ફોલ્ડર બની જશે એસીપીસી એડમિશન 2025. એમાંથી તમને આ પીડીએફ મળી જશે. જેટલી પણ પીડીએફ હું તમને સમજાવીશ એ બધી તમને ત્યાંથી જ મળશે. સરસ રીતે તમારે પ્રેમથી ડાઉનલોડ કરી લેવાની, પ્રિન્ટ નીકાળીને એક ફાઇલમાં મૂકી દેજો એટલે તમને તમામ માહિતી મળે. નજીકના ભવિષ્યમાં જ વિડીયો આવી જશે કેવી રીતે ફોર્મ ભરવાનું છે. આપણી જે બીજી યુટ્યુબ ચેનલ છે, ખાસ તમે સમજી લો પ્રિયસર જ્ઞાનપીઠ, આ ચેનલ ઉપર નિરમા, DAIICT બધી કોલેજના વિડીયોઝ આવી ગયા છે. હવે ધીમે ધીમે LDનો પણ આવી ગયો છે. બીજી કોલેજના પણ વિડીયોઝ આવવાના સ્ટાર્ટ થઈ જશે. તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. કેટલી સ્કોલરશિપ છે, કઈ બ્રાન્ચ સારી, એ બધા જ વિડીયો 1 by 1 હવે આવવાના છે. તો દરેક ચેનલ પર જોડાયેલા રહેજો, બધી માહિતી મળશે. વોટ્સઅપમાં જોડાયેલા રહેજો. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો. 1 by 1 બધી માહિતી હું આપતો રહીશ. વિડીયો ખાસ જોવાના રાખજો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.